નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ઇન્ચાર્જ કલેક્ટર નીતિન સાગવાનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી। જૂનાગઢના ઇન્ચાર્જ કલેક્ટર નીતિન સાગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકડિયા અને અરવિંદ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જમીન માપણી, પેશકદમી, વિકાસલક્ષી કામોના સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા। આ સંદર્ભે સંબંધિત અધિકારીઓને સંબંધિત તેમજ જવાબ રજૂ કર્યા હતા। ઉપરાંત અધ્યક્ષસ્થાને કલેક્ટર શ્રી જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, નાયબ વન સંરક્ષણ ગીર પશ્ચિમના પ્રશાંત તોમર, નાયબ વન સંરક્ષણ જૂનાગઢ વિભાગના અક્ષય જોશી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રી મેન્ચ્યુઅર જન્મેલા બાળકોના આંખના પડદાની ચેકઅપની શરૂઆત કરવામાં આવી। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક વિભાગમાં પ્રી મેન્ચ્યુઅર એટલે કે 9 માસ પહેલા જન્મેલા બાળકોમાં આંખના પડદાની કઈ ખામી છે કે નહીં તે જાણવા માટેની ચેકઅપની શરૂઆત કરવામાં આવી છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા સ્વામી વિવેકાનંદ નેત્રમ મંદિર સુરત દ્વારા કરવામાં આવેલી આ MIU અંતર્ગત વિના મૂલ્યે દર મંગળવારે પીડિયાટ્રિક વિભાગમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ખાતે ચોથા માળે NSU વિભાગમાં 406 રૂમ નંબરમાં ચેકઅપ કરવામાં આવશે। જો આ ચેકઅપ સમયસર કરવામાં આવે તો બાળકની દ્રષ્ટિ બચાવી શકાય છે। અત્યાર સુધીમાં કુલ 10 બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું છે। જો આ સમય ઉપર તેની ખબર ન પડે તો યોગ્ય સમય પર સારવાર ન મળે તો બાળકને અંધાપો આવી શકે છે। આ નિદાન પ્રક્રિયામાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાક બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર કિંજલ કણસાગરા તથા NSUના વિભાગની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। જૂનાગઢના માંગરોળ શહેરમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તથા માંગરોળ વિસ્તારના ઐતિહાસિક આસ્થાના સ્થળ બેડી મેડીની મુલાકાત લીધેલી તથા મુસ્લિમોના ધર્મગુરુ સાથે સંવાદ કરવામાં આવ્યો। માંગરોળ ખાતે મુસ્લિમ બિરાદરોના બકરી ઈદના ધાર્મિક તહેવાર નિમિત્તે માંગરોળ શહેર ખાતેના મુસ્લિમોના ઐતિહાસિક આસ્થાના સ્થળ બેડી મેડીની જહાનિયા પીરની દરગાહ સુધી ઇલમ રોજા તથા ધર્મગુરુ સાથેનું જુસુલ નીકળ્યું હતું। જુસુલ દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેમજ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા નાયબ પોલીસ અધિક્ષક DV કોડિયાતર તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા ઐતિહાસિક આસ્થાના સ્થળ બેડી મેડીની મુલાકાત લેવામાં આવેલી હતી। આ સ્થળે ઐતિહાસિક વસ્તુઓ નિહાળવા અને મુસ્લિમ બિરાદરો ધર્મગુરુ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને જુસુલ સમયે SP સહિતના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગ કરી ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો। જૂનાગઢ શહેરના વંથલી વિસ્તાર પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂ બોટલ નંગ 165 અને ગુનામાં ઉપયોગ લીધેલી થાર ગાડી સહિત કુલ કિંમત ₹10,64,100નો મુદ્દામાલ પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બડીને ડામી દેવા અને દારૂની હેરફેર કરનાર ઇસમો સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ SP હર્ષદ મહેતા દ્વારા આપવામાં આવ્યા છે। ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલ તથા PSI DK ઝાલા અને નિકુલ પટેલ, નિતેશ મારુ સહિતના પોલીસ સ્ટાફને મળેલી હકીકતના આધારે એક કિંમતી કારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વંથલી નજીક આવેલા ટોલ નાકા પહેલા લુસાડા ફાટકે વોચ રાખવામાં આવી હતી। ત્યાં કાળા કલરની થાર આવતા તે ગાડીને રહેવાનો પ્રયત્ન કર્યો હતો અને ગાદોઈ ગામથી ટીનમસ જવાના રસ્તે ભાગ્યો હતો। ત્યારે પોલીસે તેનો પીછો કર્યો હતો અને કાર ટીનમસ સીમ વિસ્તારમાં આગળ બંધ પડી જતા કારમાંથી તલાશી લેતા વિદેશી દારૂ બોટલ નંગ 165 જેની કિંમત 44,100 અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹10,64,100નો મુદ્દામાલ કબજે કરી કારના સવાર ઉર્ફે એજુ ફારૂક બ્લોચ અને ફિરોજ ઉર્ફે ધોબી યુનુસ ખત્રીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। વંથલી પોલીસ સ્ટેશનમાં આ બંને સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।
અને આજે આપના લાઈવ માધ્યમથી હું જુનાગઢ વિધાનસભા વિસ્તારના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. કોઈ પણ અધિકારી પૈસા માંગે, તમારું સાચું કામ હોય તો મારી પાસે આવજો, હું સાચું કામ કરાવી દઈશ. પૈસા આપતા નહીં, પૈસા આપનારનું નામ મને આપજો, હું કંઈ તમને નહીં થાય અને કંઈક બાકી નહીં રહેતો. ભ્રષ્ટાચાર જોશે જ નહીં આપણે આ વિધાનસભા વિસ્તારમાં. આ કોઈ પણ પ્રકરણની અંદર હું બધાને કહું છું કે તમે એવું થશે કે પૈસા આપીને કાલ થઈ જશે, એ નહીં. એ આદત આપણે બગાડી છે. પછી આપણે એમ કહીએ છીએ ભ્રષ્ટાચાર થાય છે ને હું 5 રૂપિયા લઈ આવું. એક પણ લોકો કોઈ પૈસા માંગતા નહીં. કોઈ અધિકારી પૈસા માંગે તો મને કહેજો, કલેક્ટર ઓફિસ હોય, કમિશનર ઓફિસ હોય કે કોઈ પોલીસ તંત્ર હોય, એક પણ પૈસા આપવા નથી. સાચું કામ હશે તો 100%. તમારું 2 દિવસ મોડું થશે પણ હું પૂરું કરાવી દઈશ, એ મારી જવાબદારી છે.